તો રેકોર્ડ તૂટી ગયો રેકોર્ડ, કારણ કે પહેલાં હું તમને બતાવી દઉં કેટલા વાગ્યા છે એમ. અત્યારે વાગ્યા છે લગભગ 11:30 અને 12:30 થઈ ગયા. લે 12:30 થઈ ગયા છે અને અત્યારે અમારા ઘરની અંદર ચાલી રહી છે સવારની આ રોટલી, નાસ્તો થાય છે અત્યારે. તો 12:30 વાગે નાસ્તો કેમ છે વાલી? અરે કાલે ચા ને ભાખરી ખાધી ને તો 6 વાગે ઊંઘ આવી, ત્યાં સુધી આટા માર્યા. એમાં એવું છે કાલે હું તો ઉઠી ગઈ છું. હા કહી દો બધાને કહું. પહેલાં હું મારી વાત કરી લઉં કે ભાઈ કાલે છે ને અમે મારી વાલી કે આજે આપણે ચા ભાખરી ને ઓલી ચટણી બને ને ફર્સ્ટ ક્લાસ, એટલે મરચાં લસણની ચટણી, એ આપણે ખાઈ. તો રાતે ભાઈ મજા આવી ગઈ ખાવાની. બધા એક દોઢ ભાખરી ઉલાળી ગયા અને ફૂલ ચા. હવે ચાનો કોટો એવો છોડ્યો ને કે સવાર સુધી ઊંઘ જ ન આવી. હું તો લગભગ 4:15 સુધી જાગતો હતો, મારી વાલી જાગતી હતી. પછી ક્યારે ઊંઘ આવી ગઈ ખબર ન પડી અને મારે વાગી ગયા છે 11:15 બરાબર. અને તો કેટલા વાગે ઊભી થઈ? 7 વાગે બરાબર. મારી વાલી 7 વાગે ઊભી થઈ ગઈ હતી, તો કે મને ન જગાડ્યો એણે, એટલે એને માટે થેન્ક યુ. બરાબર. એટલે તમારે મેં તું ભલે ઊંઘ પૂરી કરી લે. અત્યારે સવારની રોટલી અને બપોરનું જમણવાર બધું ભેગું થાય છે. શૂટ માટે જવાનું છે એટલે ઉઠી ગઈ હતી, વેલા કામ પતી જાય. હા, હજી ભાઈ આપણે એક જગ્યાએ શૂટ માટે જવાનું છે. ત્યાં છે ને તમને એવી વસ્તુ બતાવી ને કે તમને ખુદને મજા આવી જાય. આપણે લગ્નમાં કેમ બધી શેરવાની ને આ બધા શું કહેવાય લેડીઝના ચણિયા ચોળી ને એ બધું, પણ એ બધું આમ ભાડે નહીં, પોતાનું અને 1 નંબર રેટમાં. એટલે તમને અહીંયા બતાવી, પણ નેક્સ્ટ બ્લોગ એની માટે જોવો પડશે તમારે. બરાબર. રાઈસ પણ બની ગયા. મેં તો ઉઠે ને એટલે છે ને સીધું નાસ્તો અને જમવાનું બધું કરી દઉં તમને લોકો. બરાબર. હાલો ભાઈ, આજે ભાઈ આ ચોળીનું શાક છે અને એની હારે રાઈસ છે અને રોટલી છે. તો ફટાફટ હવે નાસ્તો જમવાનું બે ભેગું કરી લઈ અને ફટાફટ જઈ શૂટિંગ કરવા. બરાબર. બાકી વ્લોગ દિવસમાં 3 થી 4 રોજ બનાવી છીએ. મજા આવતી હોય તો પછી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. હાલો તો ફરી મળી. ફોલો ન કરવું તો ફોલો કરી દેજો અમારા પેજને. કહી દીધું. હાલો તો ફરી મળીશું. ત્યાં સુધી હવડારા ને રામે રામ.